જી ખારદુંગલા પાસ જેની હાઈટ છે 18,000 ફૂટ ઉપર અને રિયલમાં અહીંયા શ્વાસમાં પ્રોબ્લેમ પડે છે. ધીમે ધીમે બ્લેક આઈસ આવશે રોડ ઉપર. બ્રેક નહીં મારવાની અહીંયા. બીજું ભાઈ આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો? મજામાં ને? આપણા વિડીયો જોતા હોય કોઈ મજામાં ન હોય એવું તો બને જ નહીં. તો બધાને હર હર મહાદેવ, એ પણ આપણા લદ્દાખમાંથી. તો અહીંયા આપણે કાલે રાતે પથ્થર સાહેબ ને ત્યાં જ આપણે રાતે રોકાઈ ગયા હતા. બહુ જ મજા આવી. અને અહીંયા મોટું બધું વિશાળ પાર્કિંગ છે. વિશાળ એટલે બહુ મોટું વિશાળ પાર્કિંગ છે. અહીંયા જો માણસો આપણી જેમ કેમ્પિંગ કરતા હતા, ઘણા ટેન્ટ નાખીને સુતા હતા. મસ્ત એવી કેમ્પિંગ સાઇટ જેવું જ હતું. અને અહીંયા તમને વોશરૂમ થી માંડીને જમવાથી માંડીને ચા પાણી થી માંડી બધી સુવિધા મળી જતી હતી. અહીંયા ચા પાણીની બધી વ્યવસ્થા છે. તો વિચાર્યું કે ચાલો આજે મંદિર છે તો મંદિર નો જ લાભ લઈ, એના પ્રસાદ નો જ લાભ લઈ. તો ફટાફટ જઈ ચા પીવા. જો ઉપર જે આકાશમાં દ્રશ્યો અમુક છે ને એ આપણને ત્યાં સિટીઓમાં તો દેખાય છે. આમ જો કેવા દ્રશ્ય દેખાય. અહીંયા ચંદ્રમા છે, પહાડી, અને એક પહાડી ઉપર જો આ એક પહાડી જે તમને બ્લેક બ્લેક દેખાય ત્યાં છાયો હોય ને એવું લાગે. અને આ એકદમ અજવાળું અલગ જ દ્રશ્યો છે ને પહાડો ઉપર તમને દેખાય. પહાડના વાતાવરણમાં પહાડમાં ક્યારે વરસાદ, ક્યારે ઠંડી ને ક્યારે ગરમી કાંઈ જ ખબર ના પડે. જો ગ્લાસ રાખ્યા છે, આપણે પણ એક ગ્લાસ લઈ લીધો અને બધું ધોઈ બોઈ અને વ્યવસ્થિત એકદમ ચોખ્ખા ગ્લાસ રાખે છે. અને હવે અહીંયા આવડી મોટું આમ જો આવડું મોટું ચાનું ભરીને રાખ્યું. ચા ભરી લીધી છે અને અહીંયા બિસ્કિટ છે, બુંદી છે, એવો નાસ્તો છે. મસ્તીનો એવો નાસ્તો પાણી કર્યો અને હવારમાં વઘારેલી ખીચડી. અને જે ઓલો કઈ ને કે આપણે કેમ વીરપુર જાય અને જલારામ બાપાની ખીચડી હોય એવી મસ્ત વઘારેલી ખીચડી ખાધી, ચા પીધી, બિસ્કુટ ખાધા, પેટ ભરીને નાસ્તો કરી લીધો. હવે સાંજ સુધી શાંતિ એની જેવું છે. કે પ્રસાદમાં પ્રેમ જ એટલો હોય, આશીર્વાદ જેટલા હોય કે થોડું ખાવું હોય પણ ખવાઈ જાય વધુ. હાલો વિડીયોમાં બન્યા રહ્યો. આજે કાંઈ બન્યું તો છે નહીં આપણા કિચનમાં. તો ફટાફટ જઈએ આગળ. હવે આપણે જઈ રહ્યા છીએ લેહ માર્કેટ તરફ. અને બન્યા રહ્યો મારી વિડીયોમાં. આજે તમને દેખાડશું લેહનું આખું માર્કેટ. લેહ તરફ જવા માટેનો પથ્થર સાહેબ ગુરુદ્વારાથી આગળનો નજારો કંઈક આવો છે. પહોંચી ગયા છીએ લેહ સિટી અંદર. અને અહીંયા જોવાલાયક ઘણા પોઈન્ટ છે. એમાંના અત્યારે અમે જે જોવા જઈએ છીએ એ પોઈન્ટ તમને કહું તો લેહ માર્કેટ, તુપા, લેહ પેલેસ. આપણે મેન પોઈન્ટ છે વિઝિટ કરવાનું વિચારી છીએ, જેથી કરીને તમે આવો તો તમે પણ જોઈ શકો. લેહમાં આવતા તમને પેટ્રોલ પંપ પણ મળી જશે. લેહમાં આખું સિટી છે. જે પોઈન્ટ અહીંયા વિઝિટ કરવા હોય બધા જ પોઈન્ટ તમે વિઝિટ કરી શકો છો. હવે પહોંચ્યા છીએ આપણે લેહ પેલેસ, એટલે કે લેહના રાજાનો પેલેસ. તમે જો આ મારી પાછળ તમે જોવો ને ખાલી તો બધી જ જગ્યાએ ચારેય કોર બરફના પહાડ છે. આખું ખુલ્લું ચારેય કોર પહાડ જ છે. અને સામે જો આ જે દેખાય ને એ લેહ પેલેસ છે. તો ચાલો હવે પેલા આપણે જઈ લેહ પેલેસ જોવા. કાજુડી આવી રહી, ફટાફટ જઈ. અને વાત કરીએ પાર્કિંગ ની તો પેલેસ સુધી તમારે છે ને પાર્કિંગ આવી જાય છે. આરામથી તમારું પાર્કિંગ થઈ જાય છે. ટિકિટ ની વાત કરીએ તો પર પર્સન 50 રૂપિયાની ટિકિટ છે. અને અહીં રહ્યો આખો પેલેસ. હવે અંદર કેમેરો અલાઉ છે નહીં, એટલે તમે બહારથી જોઈ લ્યો. આ ટાઈપ નો કઈક પેલેસ છે. તો અમે જઈએ છીએ અને તમારે પેલેસ અંદરથી જોવું હોય તો ચોક્કસ અહીં જ આવવું પડશે. હવે તમે અહીંથી જે લેહનો નજારો જોશે ને એ કઈક અલગ જ હશે. તમે જો આખું લેહ સિટી અને અહીંયા છે આ કાજુ. જો હવે એમને તો ફોટો આ છોકરીઓ ફોટો થી ધરાય કે નહીં. જો સામે જ તમને જે દેખાય ને એ બૌદ્ધ સ્તૂપા છે. સામે દેખાય તો અહીંથી ને દર્શન કરી લ્યો. કેમ કે આપણે હવે જવું છે માર્કેટ. ઓકે. અને આપણે મોનેસ્ટ્રી, બુદ્ધ સ્તૂપા એ ઘણી જોઈ છે, એટલા માટે હવે ફટાફટ આપણે જાશું માર્કેટ. બાકી અહીંના નજારા તો અલ્ટિમેટ છે. આપણને એમ જ થાય કે કેમેરો મૂકવો જ નથી, શૂટ કરે જ રાખી. અને જો હજી ઉપર પણ કઈક છે. અહીંયા સુધી આપણે મહેલમાં જઈ શકીએ. હવે આપણે હાલવાની તેવડ નથી. તો ચાલો હવે અહીંથી પાછા, અને મારા ખ્યાલથી અહીંથી પગથિયા પણ નથી, એ ક્યાંક બીજેથી જવાતું હશે. અહીંથી આપણે ઉતરી નીચે જઈ છીએ ગુરુ નાનક દેવજી નું મંદિર, એટલે કે દાતુન સાહેબ કરીને એમનું ગુરુદ્વારાનું
મંદિર છે ત્યાં જાય છે. આ આવેલું છે લેહની પ્રોપર લેહ સિટી અંદર. તો હવે આપણે પહોંચી ગયા ફાઇનલી લેહની માર્કેટ. તમે આમ જો કે આ બધી આખી માર્કેટ છે. તો બસ હવે અહીંયા આપણા પૈસાના ખીચા ખાલી ના થાય તો સારું છે. આખી લેહની માર્કેટ છે આમ જો. અને કાજુ જો માર્કેટ જોઈને ગાંડી થાય ને આગળ હાલવા માંડે. અહીંની માર્કેટમાં ખાસ શું છે, અહીંયા ટોપી મસ્ત મળે છે. ખબર, આમ તો ઘણી વસ્તુ છે પણ ટોપીઓ ખાસ મસ્ત મળે છે. એવડી મોટી માર્કેટ છે. માર્કેટમાં એકવાર ફરી તમે જોઈ લો, આ બધા ચિહ્ન છે એ શેના માટે છે? એવું કહેવાય છે કે આ બધા ચિહ્ન આપણા ઘરના મોખરે લગાવો તો ત્યાં બુરી નજર આપણે દૂર રહી. અહીંયા આપણા બીજા ગ્રુપ મેમ્બર છે, બધા ભૂખા ભેડિયા છે, ભૂખા કૂતરા છે, જોઈ છે કઈ દુકાન ઉપર આમ દોડીને દહાડ મારે. અહીંયા બધી એન્ટિક પીસ ની આખી શોપ છે, મતલબ એક બજાર છે. તો બધા એન્ટિક પીસ અલગ અલગ છે. જો આપણે સ્ટીકર ને એવું પણ લગાડવું હોય તો પણ લગાડી શકો. આ ભગવાન ના ફોટા બધું આમ જોયું. તો ચાલો હવે જઈએ આગળ. આમ જોવું તો ખરી બુદ્ધ ભગવાનની હાથી, આ બધું કેવા એન્ટિક પીસ છે. બહુ જ સારું બધું એન્ટિક પીસ અહીંયા છે. હજુ કઈ લેવું? બજેટ બહાર જશે લઈ તો લઉં બધું. ઓકે, તો નો આવી વાત કરવાની નહીં. કટ. આ છોકરીનું મને ખબર નથી પડતું કેટલા ગાભા ભેગા કરશે ને. અહીંયા પણ જો અત્યારે શું પૂછે, બોલો જો એમને છે ને તમને દેખાય બોલો આ કપા છે ને કે બહુ ફાઇન છે. એટલે પેલા પૂછે, પછી એને ફાઇન લાગે અને પછી આપણે પૈસા દેવા પડે. તમારે ગરમ કપડા લેવા હોય તો અહીંયા વેરાયટીઓ બહુ સારી છે. બસ ધ્યાન એ રાખવાનું કે આપણા ગીચામાં કેટલા રૂપિયા છે એ પ્રમાણે જવાનું. ન કરતો ભાઈ બરબાદ. જો આ છે ને જો પાછા એક કાપા તો એ કઈક હારી ગલીમાં લઈ જશે તો ન્યાય એને દેખાય શું કે આ કપડા. ભગવાન આ લેડીઝ લોગ ને સારે કપડે લઈ ગઈ. માર્કેટ નું રિવ્યુ આપું તો અહીંયા કોસ્ટ વાઇઝ બધી વસ્તુઓ હાઈ છે. આપણે 4-5 જગ્યાએ પૂછ્યું, આપણા રાજકોટ કરતા મોંઘું છે, આપણું ગુજરાત કરતા મોંઘું છે. અહીંયા બધા ડ્રેસમાં એમ તમે જો એમને આપણે ઓલું કુર્તી છે 200-500 900 કઈક તો 2500 કાજુ નથી કીધું. હજુ કે આની કરતા બ્રાન્ડેડ હારા ન લે એટલામાં લેવું હોય તો, પણ માર્કેટ સારી છે. ખાલી એકવાર આટો મારી લેવાય. આપણે લેવી છે ચોટલા વાળી ટોપી, ગરમ ટોપી આવે 2 ચોટલા હોય એવી, પણ 350 400 500 ને એટલા મોંઘા ભાવ. કાજુ એ ક્યાંક જગ્યા જોઈ છે તો જોઈ 350 500 બહુ મોંઘા છે ભાઈ. ત્યારે આપણે ગુરુદ્વારામાં આવ્યા છે. જમવાનો ટાઈમ હતો તો કાજુ સાહેબ પેલા આપણે સેવા કરીએ. જો અહીંયા કાજુ સેવામાં લાગી ગઈ છે અને અહીંયા રોટલી કરવા માંડી. કાજુ અહીંયા રોટલી કરે છે કે આપણે છે ને અહીંયા રોટલીની સેવા કરી. આ સબ્જી બધું બને છે મસ્ત ને મોટું બધું કિચન છે. ગુરુદ્વારાથી નીકળ્યા દાતુન સાહેબ ગુરુદ્વારાથી અને હવે જાય છે નુબ્રાવેલી તરફ. અને એમના દ્રશ્યો જોવો છે. પહાડ, કાચો રસ્તો અને આમ તો જો સામે તો બરફ હો. બાકી શું કેવું તમારું પતિદેવ? મજાની લાઈફ ફૂલ જલસા જ કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહ્યો. તમને એડવેન્ચર થી ભરપૂર આ એક ગુજરાતી તમને આખું ભારત દેખાડવાનું છે. તો મિત્રો જાતા હતા નુબ્રા વેલી અને આગળ આપણને સાઉથ ઉલ્લો પાસે આપણા અમુક મિત્રો તો પહોંચી ગયા છે. પણ એ પેલા અમને જે આહલાદાયક એમ કે ને સ્વર્ગ જેવું લોકેશન મળ્યું અને ત્યાં આપણે ગાડી ઉભી રાખી. એક વખત તમે પણ આ લોકેશન જો હે ને બાકી જલસા વાળું આ લોકેશન. અહીં તો આપણો ફોટો પડાવવા જ જોઈ. અને આમ જો આ રોડ જો, આ રોડ કેમ આવે વાંથી ફરતા ખૂબસૂરત. લદ્દાખ એટલે લદ્દાખ જ છે. જરૂર ને જરૂર લેહ લદ્દાખ તમારે આવવું જ જોઈએ. થાય કે એમ કે ફરીને થાકી જાવ પણ એમ થાય કેટલું અહીં એમ થાય આ રહી જશે કેટલું રહી જશે. અહીંયા તમારી પાસે ટેન્ટ હોય ને તમે ટેન્ટ નાખીને કેમ્પિંગ કરો. પણ હા અહીંયા શ્વાસ ચડવા માંડે. અને જો અહીંયા આવી ગયું છે PRO નું ફર્સ્ટ સ્ટોપ વ્યૂ પોઈન્ટ.
લાઇટની બી પ્રોબ્લેમ થાય એવું છે. એટલે આપણે હવે જઈએ છીએ ખારદુંગલા પાસ. હવે અહીંયા જોઈ નીચે જઈ અને કેમ્પિંગ લોકેશન ગોતશું જો મળી જાય. શું બરફ છે, વાવ. આપણે પહોંચી ગયા હો, પણ બરફમાં પતી દેવ શું કે ઓહો વાવ. અહીંયા કરવી કેમ્પિંગ કે ફરી પાછા આપણે એકલા થઈ ગયા છીએ. સામેના પહાડમાં તો એવું લાગે કે બરફનું ચાદર છવાયેલી છે. વાહ વાહ વાહ. તો મિત્રો ખારદુંગલા પાસ જાય છે એ પણ આપણી વેગેનાર કાર આવી છે અને રોડ તો તમે માનશો નહીં એટલો ખરાબ છે. ચારેય બાજુ ઝરણા જ ઝરણા અને બરફ 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 જો તાજી સ્નોફોલ થઈ હોય ને કાલે જો એવો છે. અત્યારે જે એરિયામાં ચાલી છે એ 16,000 ફૂટ ઉપર છે. આપણે 16,000 ફૂટ ઉપર અને આ હવે તમે ધીમે ધીમે જો બધી જ જગ્યાએ બરફ આવવા માંડ્યા. આમ જો અહીંયા કેવા બરફના ગોળા હોય. આપણે બરફ એટલો જોઈ લીધો છે એટલે આપણે ક્યાંય ઊભું રહેવું નથી. ઠંડીમાં પછી તબિયત એકદમ ખરાબ થઈ જાય. ઠંડીમાં પછી એ ઓલું કહીને કે ગરમી ક્યાં લેવા જાવું એટલે આપણે ક્યાંય ઉભા રહ્યા નથી. ચારેય તરફ બરફ 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 હો. 17,900 ફીટની હાઈટ ઉપર છીએ આપણે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખારદુંગલા પાસ, જેની હાઈટ છે 18,000 ફૂટ ઉપર અને રિયલમાં અહીંયા શ્વાસમાં પ્રોબ્લેમ પડે છે અને હા અહીંયા બરફ પણ છે. તો સુપર એવી પ્લેસ છે, પણ અહીંયા જાજુ એવું ઊભું ના રહેવાય. 2-3 મિનિટ તો માંડ ઊભું રહેવાય, કેમ કે અહીંયા ઓક્સિજન નો બહુ જ પ્રોબ્લેમ હોય છે. કાજુ કેમ કે ઓક્સિજન નો પ્રોબ્લેમ પડે કે નહીં અહીંયા? તો આ પાસ ઉપર ઓક્સિજન નો પ્રોબ્લેમ પડે છે. તો હવે અહીંથી ફટાફટ આગળ વધીએ. ચાલો. હા ગાડી જો હવે ધીમે ધીમે બ્લેક આઈસ આવશે રોડ ઉપર, તો ધીમે ધીમે ધ્યાનથી હલાવવાની જો છે. બ્રેક નહીં મારવાની અહીંયા, બીજું કાંઈ નહીં. અને બહુ જાણીતો પાસ છે એટલે તમે જ્યારે પણ લેહ લદ્દાખ આવો તો આ પાસ જોવાનું ચૂકતા નહીં. બહુ સુંદર મજાનો પાસ છે અને જો અહીંયા તાજે તાજી બરફબારી થઈ હોય એવું લાગે છે. એટલે અહીંયા અવારનવાર જો બરફબારી તો થતી જ રહે છે. આ બધા જ બર્ફીલા પહાડ છે અને આપણે છેક જે નીચેથી જોતા આવતા હતા ને બર્ફીલા પહાડ અહીંયા પહોંચી ગયા, પણ ઉપર પહોંચતા જ આપણને બધાને માથું દુખવા માંડ્યું ખૂબ જ અને શ્વાસ ફૂલાવા માંડ્યો. આપણો શ્વાસ ફૂલવા માંડ્યો એટલે તકલીફ બહુ જ વધુ થાય. એટલે બ્લોગિંગમાં પણ બોલવામાં બી તકલીફ પડે. એટલે બસ જો હું તમને વ્યૂ બતાવવા ખાતર બોલું છું અને હું તમને બતાવી દઉં છું કે જોઈ લો આટલું સુંદર નજારા છે. એટલે તમે ક્યારે આવો તો આ જોવાનું ચૂકતા નહીં. બાકી હર હર મહાદેવ. ઓલમોસ્ટ બધાય પહાડ આપણે ખેડી લીધા. બધાય પહાડમાંથી ફરી ફરી અને હવે આપણે જઈએ છીએ નુબ્રા વેલી. હવે આપણે અત્યારે આપણી કેમ્પિંગ લોકેશન મળી ગઈ છે અને ધીમે ધીમે જો આપણી લોકેશન તરફ આપણે આગળ જાય છે. અત્યારે આપણી લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ અને સલામ છે આપણી વેગેનાર કાર ને 18,000 ફૂટની હાઈટ ઉપર જઈને આવી ગઈ હો. બાકી આપણી વેગેનાર કાર 18,000 કિલોમીટર આપણે કાપીને આવી ગયા છીએ અને હવે આપણે મસ્ત કડક ચા પેલા બનાવી અને હવે આપણે નીચે આવી ગયા છીએ. અરાઉન્ડ 13,000 ફૂટ ઉપર છે. ગાડી પાર્ક કરી લીધી અને હવે આપણે અહીંયા બનાવશું પેલા. સૌથી પેલા તો આપણી એક જ વસ્તુ બને, ગરમા ગરમ ચા. ખોલીએ કિચન. ચાલો. અહીંયા આપણે બધો સામાન આપણા ગાડીમાં મળી જાય. આપણા ઘરનું જેટલું વસ્તુ જોઈ નહીં બધું અને હવે મસ્ત કડક ચા બનશે ને. મેં કાજુ ને કીધું મેં તું બનાવતી નહીં, હું મારા હાથની જ ચા પીશ. કાજુ મસ્ત જ બનાવે છે અને એમ થાય કે હું બનાવું અને ઈ મસ્ત કડક. ઈ ભૂખી ઓછી નાખે ના, મારા ભૂખી વધુ નાખવી છે. મિત્રો રિયલમાં આમ જો તો પાછળ અહીંયા છે ને બરફ છે અને આવી બધી મસ્ત મસ્ત લોકેશન ઉપર આપણને ભાવતું ભોજન બનાવવું એ વસ્તુ મજા જ અલગ છે. ચા છે ને એકદમ પાકી ગઈ જો, મસ્ત એલચી આદુ હાઈ ક્લાસ. ભાઈ હવે જો આ ઠંડીમાં ગરમા ગરમ ચા પીવાની મજા. તો
મિત્રો હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે, ચા પાણી પણ પીવાઈ ગયા છે અને ઠંડી પણ ધીમે ધીમે વધવા માંડી છે અને કાજુ અને મારા બેયના માથા ઉપર ટોપી આવી ગઈ છે. મેં કાજુને કીધું કે આજે અહીંયા હળવું જ બનાવવાનું છે, કેમ કે જો તમે પહાડમાં હો અને હાઈટ ઉપર હો, ખાસ કરીને લદ્દાખમાં, અને તમે પરાઠા ને એવું કઈ ખાઈ લીધું તો ઓલરેડી ઓક્સિજન કમ હોય અને એમાં પણ તમે હેવી જમી લ્યો તો તમારે શ્વાસોશ્વાસમાં પ્રોબ્લેમ પડી જાય. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. એટલે આજે અમે બનાવી છીએ નોર્મલ થી નોર્મલ સાવ ખીચડી, સાદી ખીચડી, કોઈ જ વસ્તુ નહીં. જો સાદમ સાદી ખીચડી અને કાજુને ચક્કર આવવા માંડે. શું થયું? બહુ ખરાબ. અને જો અહીંયા તમને દેખાય બરફના પહાડ જો ઈ જે છે ને ખારદુંગલા પ્લાસ, મારી તો જીભે હે ખારદુંગલા પાસ, ઠંડી એવી છે. અને માથે જો મેં અહીંયા છે ને એ મારો ટેન્ટ છે. તો ચાલો હવે જો કાજુ એ તો વઘારે ચાલુ કરી દીધું. આમાં જો નાખી દીધું, શું નાખ્યું? રાઈ જીરું બધું નાખી દીધું છે. તો ચાલો ફટાફટ હવે જમવાનું બને એટલી વારમાં તમે તમારા નજારાનો આનંદ લ્યો. હા, લદ્દાખમાં લેહ લદ્દાખ નીકળો ત્યાં તમને મસ્ત ગ્રાઉન્ડ મળી જાય. ઉત્તરાખંડ થઈ ગયું. બસ થઈ જ ગયું. હવે સીટી થઈ જાય એટલે કમ્પ્લીટ. તો ખોલો કુકર ખોલો. આમ જો ગરમ ગરમ કુકર ને આમ જો અહીંયા ધુમાડા નથી નીકળતા એવી ઠંડી છે. તો ચાલો હવે જો આપણું ડિનર રેડી છે, ખીચડી અને અમારા સાસુમાએ મોકલેલું અથાણું હાઈ ક્લાસ. મોજે ડર્યા. જમવાની તો મોજ જ આવી જાય. આવી ઠંડીમાં ઠુઠુરતી ગરમા ગરમ આપણા ઘરની બનાવેલી ખીચડી નીમાં અથાણું. આહા, મોજે ડર્યા તો હું જ કરું છું. સાચું કા શું કહેશ કાજુ? તમે જો જલસા કોઈ નહીં સાચી વાત.